સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન છે અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા રહીને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ ને કાળ ને મહતત્વ અધિક 24 તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા ને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બાંધન થકી મુકાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવી કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા અને પ્રકૃતિ થકી વિજાતી ને અખંડ ને અનાદિ અનંત ને સત્ય ને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રકૃતિના કારણ ને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જળ ચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ છે. મહોદાદિક સમગ્ર તત્વ ને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે ને ભગવાનની શક્તિ છે. ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. અને હવે મહતત્વાધિક જે તત્વ તેના લક્ષણ કહીએ. તે સાંભળો જે ચિત્તને ને મહતત્વને અભેદપણે જાણવું અને જે મહતત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે ને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે, સ્વસ્થ છે ને શુદ્ધ સત્વમય છે, શાંત છે. અને હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ. જે અહંકાર છે તે ત્રિગુણાત્મક છે, પંચ માત્રા અને ભૂત માત્રા ને ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા અને પ્રાણ એ સર્વથી ઉત્પત્તિનું કારણ છે. એને વિશે શાંતપણું છે ને ઘોરપણું છે ને મૂઢપણું છે. અને હવે મનનું લક્ષણ કહીએ છીએ. જે મન જે તે સ્ત્રીયાદિક જે પદાર્થની જે સમગ્ર કામના તેને ઉત્પત્તિ ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ. જે બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિવતે છે. અને જે બુદ્ધિને વિશે સંશય, નિશ્ચય, નિંદ્રા અને સ્મૃતિ એ રહ્યા છે. અને સ્ત્રોત, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાણ, પાણી, પાદ, પાયો ને ઉપસ્થ એ જે 10 ઇન્દ્રિયો તેમનું લક્ષણ તે એ છે જે પોતપોતાના વિષયમાં પરવર્તવું. હવે પંચ માત્રાના લક્ષણ કહીએ છીએ. તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ છે તે અર્થ માત્રનો આશ્રય છે, વ્યવહાર માત્રનો કારણ છે અને બોલનારાની જે જાતિને સ્વરૂપ તેનો જાણનારો છે. ને આકાશને વિશે રહેવાપણું છે, આકાશને માત્રા છે અને સ્ત્રોત ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ. જે સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું, ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્વસ્થનું સ્વચ્છપણું. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ. પદાર્થ માત્રને આકારને જણાવી દેવાપણું ને તે પદાર્થને ને વિશે ગૌણપણું રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તેજ તત્વનું તન્માત્રપણું. ચક્ષુ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ. મધુરપણું, તીખાપણું, કસાયેલપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું ને જળનું તન્માત્રપણું. રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ. સુગંધપણું, દુર્ગંધપણું, પૃથ્વીનું તન્માત્રપણું ને ઘ્રાણ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ. જે સર્વ જીવ માત્રનું ધારવાપણું, લોકરૂપે કરીને સ્થાનપણું અને આકાશાદિક જે 4 ભૂત તેનો વિભાગ કરવાપણું, સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ. જે પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું, પદાર્થને કોમળ કરવાપણું ને ભીની કરવાપણું ને તૃપ્તિ કરવાપણું ને પ્રાણી માત્રને જીવાડવાપણું,
તૃષાની નિવૃત્તિ પમાડવાપણું ને તાપને ટાળવાપણું ને બહુપણું એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે પ્રકાશપણું, અનાદિકને પચવી નાખવાપણું ને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્ઠનું હૃદય દ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું ને તાઢ્યને હરવાપણું ને શોષણ કરવાપણું ને શુદ્ધા. તૃષા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે વૃક્ષાદિકને કપવાપણું ને તૃણાદિકને ભેળા કરવાપણું ને શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ જે પંચ વિષય તેને શ્રોતાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું ને સર્વ ઇન્દ્રિયોને આત્મપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે સમગ્ર જીવ માત્રને અવકાશ દેવાપણું ને ભૂત પ્રાણી માત્રને જે દેહને માહિલી વ્યવહાર, દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું ને પ્રાણ ઇન્દ્રિયો અંતઃકરણને જીવ એ સર્વનું સ્થાનકપણું એ આકાશનું લક્ષણ છે. એવી રીતે 24 તત્વ પ્રકૃતિ પુરુષને કાળે એમના જો લક્ષણ જાણે તો એ જીવ યજ્ઞાન થકી મુકાય છે. અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી તો ઉત્પત્તિ કહીએ છીએ જે પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધારતા હતા ત્યારે તે માયા થકી અનંત કોટી જે પ્રધાન ને પુરુષ તે થતા હતા તે પ્રધાન પુરુષ કેવા છે તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ જે પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઉત્પન્ન થતું હતું. મહત્તત્વ થકી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હતો. તેમાં સાત્વિક અહંકાર થકી મનને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હતા અને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો બુદ્ધિને પ્રાણે ઉત્પન્ન થતા હતા અને તામસ અહંકાર થકી પંચભૂતને પંચ તન્માત્રા એ ઉપજતા હતા. એવી રીતે સમગ્ર તત્વ ઉપજ્યા પછી તે પરમેશ્વરની ઈચ્છા કરીને પહેર્યા થકા પોતપોતાને અંશે કરીને ઈશ્વરને જીવના દેહને સૃજતા હતા. તે ઈશ્વરના દેહ તો વિરાટ શ્રુતાત્માને અવ્યાકૃત ને જીવાત્મા દેહ તે સ્થૂળ સૂક્ષ્મને કારણ અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપદાર્ધકાળ પર્યંત આયુષ્ય છે. અને તે વિરાટ પુરુષના એક દિવસને વિશે 14 મન્વંતર થાય છે. અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે. અને જ્યાં સુધી તેનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીનું સ્થિતિ રહે છે. અને જ્યારે એની રાત્રિ પડે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ પુરુષનો દ્વિપદ કાળ પૂરો થાય છે ત્યારે વિરાટ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે. અને મહદાદિક જે 24 તત્વ પ્રધાન પ્રકૃતિને પુરુષ એ સર્વે માયાને વિશે લય પામે છે તેને પ્રાકૃત પ્રલય કહે. અને એ મહામાયા તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે. જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે અને તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેને જે જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ્ય થાય ને ભગવાનને વિશે ભક્તિ થાય છે. અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો લય થાય છે ત્યારે જે સર્વે જે જીવ છે તે તો માયાને વિશે રહે છે. અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું તે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા તે ભગવાનનું ધામ તો સનાતન છે ને નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, અખંડ છે. તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જેમ પર્વતને વૃક્ષાદિક સહિત મનુષ્ય પશુ પક્ષી આદિકની જે આકૃતિ તેનો સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય ને તે આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિએ સહન કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે ને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 12મું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય.